તો મિત્રો અમે લોકો આવી ગયા છીએ નવી સવાર લઈને. આપણે ઉઠી ગયા છીએ, નહીં ધોઈને આપણે આજે નીકળી ગયા છીએ એક પ્રવાસ માટે. હવે જોવા જઈએ જગ્યા નામ તો મને નહીં ખબર. આપણે હજુ જવાનું છે. કેટલું જવાનું? 67 કિલોમીટર. 50 કિલોમીટર તો વળવાનું ખાલી. હજુ 60 કિલોમીટર જવાનું, 65 કિલોમીટર જવાનું હજુ આપણે. અમે હજુ અડધો પહોંચ્યા છીએ. ના બોલાય એવી રીતે હરણ 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 હરણ. આપણને એવું લાગે કે આ નજીકમાં છે, કે ના આવે પાછળ વાળા તઈ ચડી જાય ઉપર. એટલે બેરે બહુ મળશે. બિયર બેર બેર કે ને બિયર દારૂ તો મળે છે ને ગણ છો નહીં બોલતું. જબ દબેલા ગાય ઉતરેલી રહી છે. अब तो खेतर आए हैं ये. આટલા આગા આગળ લોકો રહે. હું એ વિચારું કે આ ગાયોને પાઈ વેણવા કોણ આવતું છે? અલા એ બધો પ્લોટ આખો એટલો જ હોય એટલે ગમે ત્યાં બેહીને ચાલ ટાઈમે પણ આવી જાય. ગાય તો અહીં તો બહુ મોટો મોટો ખેતરો હોય. મોટો એટલે ચો મોટો. આપણે એને ખેતરો આવી આપણે જે પેલી વાડો ના વાળેલી હોય પેલી બાજુ ઘોડાય મને દેખાઈ જા. એ બાજુ ઘોડાય. વાડો ના વાળી જાય ખાલી આમ અને આપણે જેવું હોય તો અરે ઉપર પેલું ઘર હોય. આવું થયું. અરે રગડી નહીં પેલો પોચા પાડે એ ગાડી બ્રેક ઉરાવે એટલે ટાળમાં પેલા ઘર ઓ વાહ એટલે કે ચલો તારા મિત્રો એક આપણે પોકેટ મળીએ. રસ્તામાં થોડું થોડું દેખાડતા જઈશું આપણે. જોવા મિત્રો શું છે? જેટલી મોટી થઈ બંને જ લઈ આ પેલા મહેસાણા જતા શું આવે? અહીં રજો ગાયો ને બાયો એકણ હોય આવી. હમણાં જ પાછળ ગોળા છે. બહુ નજીક. કાપવાનો ખર્ચો વધી જાય. શું લખે છે? ગ્રીન ડ્રોપ. ગ્રીન ડ્રોપ લખેલું એકણ. તું જા તું સાઈડમાં જા. મિત્રો અવાજ જો હરકી રીતે તમે જો તળાવ તો જો જો લે કઈ મસ્ત લેખા અને ઉપર પેલ બાજુ આવો દેખો. સ આ કદાચ આપણા ગિરનાર જેટલું હશે ઊંચું કે ગિરનારથી ઊંચું? ગિરનાર જેટલું જ છે. ઊંચા પર્વત ગિરનાર જેટલું જ છે સાહેબ. અંબાજીથી ઊંચું. હા એમ કહેવાય. કાળા ડુંગરથી ઊંચું. હા કાળા ડુંગરથી ઊંચું. ડુંગર તો ગાડીઓ જોઈ ગાડી આટલે ઓના પર ગાડી થોડી જાય. રસ્તો જ નહીં. ઓના પર ગાડી જ ના જાય તો ચમકી આટલા રસ્તો હોવો જોઈએ. પેલો તો પેલો અને આગળ દેખાય ભાઈ આટલે જ દેખાય. મને થોડો થોડો સ્નો દેખાયો. ગિરિમાળા કહેવાય. મને આટલે થોડો થોડો સ્નો દેખાયો. તો મને દેખાય. પ્રાંજલબેન કંઈક તો બોલો. શું થાકી જશો. હવે જો આટલે ખબર નહીં ચમ એ પહાડ ઓમ આવે ને પછી ઓમ ન્યાસો જતો રહે એકદમ. તડકો અડતો ન હોય. એ આ તો તમને લાગે ઉનાળો વાદળો જેવું આવે એટલે બરોબર થઈ જાય. જો હવે દેખાય. આ
આગળ અહીં, આ બાજુ અહીં. આ બાજુએ હી, આ બાજુએ હી અને આ બાજુએ હી. ચારે બાજુ પરો તો છે એટલે ઊંચા ઊંચા. તો જો હવે અંદર આવી જશે અને આટલા જૈન ચકડો એક લેક જેવું છે. અંદર ના પડતે ને કર નવાઈ જાય ફરીથી. ચમ હવે તને આપી દઉં ચાલશે? તો પકડી લો ખાલી હાથમાં. ઓકે હા હા. તો મિત્રો અમે જો ફરીએ છીએ અહીંયા બરોબર. આ બાજુ હોટલ ને બોટલ છે, તમારે રોકાવ બોકાવ હોય તો. એટલે પુલ જેવું બનેલું છે અહીંયાથી નીચેથી. Bye bye bye. Where are we going even? Bro, don't go over there. Let's walk in the edge. Yo, why you talking like teng deng deng deng? No, I'm going like ding ding ding. You talking like teng deng deng deng? You are going like that. That is so smooth. So તો આટલા મેં પાર્ક જેવું જૈન ચકડું છે અહીંયા. આટલા પણ આવીને શું કહેવાય? હા મમ્મી. હા પેલી સાઈડ છે, આ સાઈડ નથી. આપણે તો ખોટા ટાઈમ વેસ્ટ કર્યા કરી ના રહ્યું. આ બાદ સ પણ બરફ પણ દેખાય છે. તમારો ફોટો પાડો. ચાલો તો મિત્રો અમે ફરતા ફરતા આવી જશે આ લેક બાજુ. આ લેક છે બૂટ બગ. તો આ લેક જેવું છે પણ અહીંયા છે ને ત્યાં પેલું એ છે ભૂયરા જેવું. અહીંયા આમ લેક જાય છે. આ બાજુથી અમે લેક બાજુ જાય છે જોવા માટે. તો અને વરસાદ પડ્યો છે સવારે, અહીંનું પાણી બધું હેઠું લાગે છે. નહીં, નદી જ છે યાર. નદી છે પણ બહુ વરસાદ પડ્યો. વરસાદ પાણી ચોખ્ખું એટલે વરસાદ પડેલો. પાણી ચોખ્ખું એટલે વરસાદ પડેલો. તડકો વાત તો મસ્ત દેખાય પણ આ ધુમ્મસ છે એટલે. સાસ્કેચુઅનમાં ફાયર થયું એના લીધે એની સાઈડ ઇફેક્ટ થઈ. તો હવે અમે એની બીજી જગ્યાએ જોવા નીકળી જઈએ પણ આટલે થોડું આ બધું હેડતું જવાનું છે એટલે. આમ જવાનું છે આપણે. જોઈને ને પગમાં મકચોર આવી જાય બીજું શું છે. અરે જો આ ઝરણું જાય. પાણી ચોખ્ખું આવે. તો મિત્રો આવું છે બકરી ગોટ. ગોટ હતી ગોટ પાછળ ગોટ હતી. અને આ બાજુ ખતરનાક વરસાદ પડ્યો એટલે ઝાડ ને બાળ બધું તણાઈ ગયું છે. આ તો પેલા પહાડથી આવી રહ્યું છે. આ ઝાડ છે ને તે બધા તણે તણે નદીમાં આવ્યા છે. એટલું ખતરનાક પેલું એ હતું. એ જો ઝાડ એકણ ત્યાં પડ્યા છે રસ્તામાં છે નદીની વચ્ચે. આ તમને લાગતું કે હું ચમડી દેખાતી ઋતુબેન અહીંયા છે. અમે બે પડીકા પાટી ચાલે. પડીકા પાટી થાય. પડીકા પાટી ચાલે. પછી થેપલા પાડી દે. થેપલા ગોળ પાડી. તાણ સોસ તો ના લાય.
કોણ બંધ થઈ ગયા માની રે મને બોલ નહીં તો મિત્રો ભાઈ અમે આ લેકે આવ્યા હતા અને ત્યારના અહીંયા છીએ અહીંયા ખાઈ લીધું થેપલા ખાધા એકદમ મસ્ત મોજ કરી અહીંયા ઋતુને રમસ ત્યાં ત્યાં પાણી ખબર નહીં શું કરે લાકડીઓ વડે એટલે ફોટા મોટા પડાશે મમ્મી હાલ વિડીયો બનાવે એક સારો એનો ઋતુનો આટલા વ્યૂ સારું હતું મિત્રો આટલા અમે આવ્યા છે ને તો એકણ છે ને તે હેલિકોપ્ટર પડ્યા છે એરાજો હેલિકોપ્ટર ત્યાં દેખાય એરા પંખા છે બીજું કઈ છે હા આ બીજું કઈ છે હા પાછળથી દેખાશે બે એરાજો અમે આવ્યા હતા ત્યારે એક હતું પણ એક મોટું હતો બંને કરતો હા, એ બે કરતા મોટું હતું. એલિવેટર છે ને તારે ઉતરવાનું. અને હવે અમે નીકળી જશે ઘર બાજુ ઉપર હાઈવે આવી ગયું. અમારો હાઈવે કે છે અહીંથી સીધું ઘેર બાજુ તો મિત્રો બધા ઘેર આવી જશે અને રાતના વાગ્યા હી કેટલા વાગે લે કેટલા વાગે 10:11 10:11 થઈ ગયા બધો ખાઈ લીધું ખાધું તો કોઈ નહીં ચમક મારા ઘેર પેલા જે તમારા ગાજે ત્યાં હતા ને બધા એ આપણા મારા ઘરે પણ આવ્યા હતા અમે ચા નાસ્તો કર્યો પછી કોઈને ભૂખ નથી એટલે ખાલી શું બનાવ્યું હતું પુલાવ બનાવી દીધો હતો અને પપ્પાએ ઋતુએ ખાધું મેં મમ્મી તો નહીં ખાધું ચમક અમને ભૂખ નથી મૂડ નહોતું નહીં તો અમે નહીં ખાધું અને બધા પપ્પા તો કંઈ ખાઈને ઊંઘવા જતા રહ્યા ઋતુબેન કારણ હાલ આઈસ્ક્રીમ ખાઈને ઊભા થયા અને પેલા લોકો તો ક્યારના જતા રહેતા તો આજ માટે એટલું જ મળીશું કાલે શુભરાત્રિ